સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય કમલમ નર્મદાનું ભવ્યતાસભર ઉદ્ઘાટન કરાયું। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય કમલમ નર્મદાનું ઉદ્ઘાટન પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા અને માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં તારીખ 20 માર્ચ બુધવારના રોજ સવારે 10 કલાકે રેલવે સ્ટેશનની બાજુમાં કમલમ નર્મદા રાજપીપળા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સવારે 9:30 કલાકે રાજપીપળા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો રાજપીપળા ખાતે યોજાયો અને ત્યારબાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધિત કરવામાં આવી। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતથી હેલિકોપ્ટર દ્વારા રાજપીપળા હેલિપેડ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી ખુલ્લી જીપમાં તેમનો ભવ્ય રોડ શો રાજપીપળા ખાતે યોજાયો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ બાઇક રેલી પણ યોજાઈ હતી। આ રોડ શો દરમિયાન લાલ ટાવર પાસે વોર્ડ નંબર 5 અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જૂની કોર્ટ પાસે વોર્ડ નંબર 6 તેમજ રાજપૂત સમાજના નાગરિકો દ્વારા સી.આર. પાટીલનું સ્વાગત કરાયું, જ્યારે સફેદ ટાવર પાસે 4 અને વિવિધ વેપારી મંડળ માછી સમાજના આગેવાનો દ્વારા નાગરિક બેંક પાસે વોર્ડ નંબર 3 અને કહાર સમાજ તેમજ લઘુમતી મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। કાળા ઘોડા રિક્ષા સ્ટેન્ડવાળા ભાઈઓ દ્વારા જ્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષ ફુલહાર કરવા પહોંચ્યા, ત્યારે કાર્યાલય મંડપ પાસે મહિલા મોરચાની બહેનો દ્વારા પુષ્પવર્ષા કરીને ખૂબ જ સુંદર રીતે સ્વાગત કરાયું હતું।